तिरुपति एडिबल ऑयल्स, हेल्दी वाली हैप्पीनेस एंड को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा। बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध। બ્રેક બાદ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर। દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી બનવા જઈ રહી છે એ ઇટલીની પ્રખ્યાત વાનગી આપના સુધી પહોંચશે, જેનું નામ છે આલ્યો ઓલિયો પાસ્તા। તો ચાલો કરીએ શરૂઆત। તો હેતલબેન, આ વાનગી ઇટલીની સૌથી પ્રખ્યાત એવી તમે અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા જઈ રહ્યા છો। સૌથી પહેલા આ વાનગી વિશે આપણે જાણીએ। આ સ્પગેટી પાસ્તા કહેવાય છે, બરાબર। આ ત્યાંના ઘઉંમાંથી જ બને છે, આમાં મેંદો યુઝ નથી થતો અને આ એકદમ ક્વિક રેસીપી છે જે જલ્દી બની જાય છે। તો ભાઈ હેતલબેન, આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ સૌથી પહેલા। આ સ્પગેટી પાસ્તા છે, આ ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, કોરિયાન્ડર અને ગાર્લિક છે અને સોલ્ટ, અને આ પાસ્તા છે ને ઓલિવ ઓઇલમાં જ સારા લાગશે, ફ્લેવર વગરનું જ આમાં ઓઇલ લેવાનું છે, બરાબર। હવે આપણે પાસ્તા બોઇલ કરવા મૂકીશું। હવે આ સ્પગેટી પાસ્તામાં છે ને તૂટશે નહીં, તો તમારે આવી રીતના જ નાખવા પડશે। ઓકે। અને આને ટાઈમ 10 મિનિટ જેવો ટાઈમ લાગશે બોઇલ થતા। એટલે જેટલા પણ ફૂડ લવર્સ છે, પાસ્તા લવર્સ છે, એ તો આ વાનગીથી પરિચિત હશે જ, કારણ કે જેટલી વારે રેસ્ટોરન્ટમાં જતા હશે પહેલો ઓર્ડર આ જ આપતા હશે। અને આ રેસીપી ક્વિક બી બની જાય છે અને ઓછી વસ્તુમાં તમને બેસ્ટ રિઝલ્ટ મળે। યસ। અને જો ઓલિવ ઓઇલ્સમાં બનાવશો ને તો ટેસ્ટ બહુ જ ફાઇન આવે છે। હવે આપણે આને બોઇલ થવા દેશું। 10 મિનિટ્સ। તો હેતલબેન, ઘણીવાર કેવું હોય કે આપણે બીજાને પૂછીએ કે ભાઈ આ વાનગી તે કેવી રીતના બનાવી હતી, તું મને શીખવ। તો હું તમને પૂછવા માંગીશ કે આ વાનગી તમે ક્યાંથી શીખીને ક્યારે ટ્રાય કર્યું? એકચ્યુઅલી હું એક રેસ્ટોરન્ટમાં અમદાવાદની ગઈ હતી, ત્યાં આવી અલગ ડીશ મેં જોઈ, તો મારી ડોટર કે આપણે એ પાસ્તા લવર છે, તો એણે કીધું કે મમ્મી આપણે આ ઓર્ડર કરીએ। મેં કીધું ઠીક છે, જે હશે જોઈએ। પણ જ્યારે અમે ટેસ્ટ કરીને એટલી જોરદાર હતી, પછી મેં ત્યાંના જે ઓનર હતા મેં એમને પાસ્તા વિશે પૂછ્યું કે આ ક્યાં મળે છે અને આમાં તમે શું શું અંદર એડ કર્યું છે। પછી એમણે કીધું કે આ પાસ્તા અમારા સ્ટોરમાં બી અવેલેબલ છે અને એમેઝોન પર બી તમને મળી જશે। અચ્છા। અને પછી એમણે મને રેસીપી કીધી કે આમાં એટલું બધું આમ વેરિએશન કરવાની જરૂર નથી, સિમ્પલ। અત્યારે પણ શું છે, બધા બહુ બધા સોસીસ નાખે છે, કેપ્સિકમ કે બધું કેટલું બી એડ કરે છે, પણ તમે આવી રીતના એક વખત કરશો ને તો ટેસ્ટ બેસ્ટ આવશે। યસ, એટલે સાંભળવામાં તો એકદમ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે અને ટેસ્ટમાં બી તમે ટેસ્ટ કરજો, પણ બેસ્ટ લાગશે। વાવ। એકચ્યુઅલી આપણે અલગ અલગ રેસ્ટોરન્ટમાં જઈએ ત્યારે જે ડીશોના નામ જોઈએ, પછી ખબર પડે કે આ ડીશ ક્યાંની છે, ક્યાંથી બધી આ પોપ્યુલર થઈ છે। યસ। અને અમુક વાર તો આપણે રેસ્ટોરન્ટમાં નામ જોઈને જ નથી લેતા કે ભાઈ આ કેવી હશે, કેવી આવશે, ભાવશે કે નહીં, પણ એવું છે કે ભાઈ એક વખત ટ્રાય કરો તો ખબર પડે કે ત્યાંની ડીશો બી કેવી છે। તમારા જેવા આવા ઘણા બધા હશે કે જે હોટલમાં ગયા હોય ને, ત્યાં ટેસ્ટ કર્યું હોય ને, પછી આપણને બહુ જ ભાવ્યું હોય અને પછી એવું થાય કે ચલો ભાઈ એકવાર તો હવે આ ઘરે પછી હમણાં ગોટાળો, જે આપણે હમણાં ટ્રેન્ડિંગમાં ચાલે છે, પનીર ગોટાળો છે, અત્યારે ઢોસામાં બી અલગ અલગ વેરિએશન આવે છે, તે જ્યારે ખાઈએ પછી ખબર પડે કે આવી બી ડીશ હોય છે। તમે કોઈ એવી ડીશ રેસ્ટોરન્ટમાં ટ્રાય કરી છે જે તમને બહુ ભાવી હોય, તમે ઘરે ટ્રાય કર્યો હોય? એકદમ સિમ્પલ છે વાનગી, કદાચ બધાએ જ ટેસ્ટ કરી જ હશે, અને હું એકદમ પંજાબી ફૂડ મને સૌથી વધારે ભાવે છે, તો મેં પનીર હાંડી ટેસ્ટ કરી છે અને પછી મેં ટ્રાય કર્યું છે ઘરે। કૃતિબેન, આપણે થોડું મીઠું એડ કરીશું।
જેથી જલ્દી ચડી જાય. અને આ જે પાસ્તા વોટર છે એ થોડું રાખી મૂકવાનું છે, એને ફેંકવાનું નથી. એ જ્યારે આપણે બનાવીશું ત્યારે એમાં થોડું એડ કરવાનું છે, એનાથી ફ્લેવર આવશે. ઓકે કૃતિબેન, હવે આપણા રેડી છે, પાસ્તા બોઇલ થઈ ગયા છે. તો હવે હેતલબેન આપણું રેડી થઈ ગયું છે ને. હવે નેક્સ્ટ હવે કૃતિબેન આપણે પાસ્તા બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. હવે એમાં આપણે લઈશું ઓલિવ ઓઇલ. હવે ઓલિવ ઓઇલને બહુ ગરમ નથી કરવાનું, બરાબર? ઓછું ગરમ હોય ત્યારે જ આપણે ગાર્લિક એડ કરવાનું છે. ઓકે જેને લસણ અવોઇડ કરવું હોય એ અવોઇડ પણ કરી શકે છે. હા, આમાં તમે એક્સ્ટ્રા કેપ્સિકમ, ઓનિયન, પછી ઓલિવ્સ એ બી નાખી શકો છો. આને બહુ રેડ કલર નથી આવવા દેવાનો, બરાબર? હવે આ જે પાસ્તા વોટર આપણે કાઢ્યું છે આપણે થોડું એડ કરીશું. હવે ચીલી ફ્લેક્સ, ઓરિગાનો, અને કોરિયાન્ડર લીવ્સ. હવે આપણે પાસ્તા અંદર એડ કરીશું. તો આમાં નૂડલ્સ આપણે એડ કરવા હોય તો કરી શકીએ? હા, મેં તમને કીધું ને આમાં બધા સોસ બી જાય છે. જે આનો પાસ્તાનો સોસ આવે છે, પીઝા પાસ્તા સોસ, એ બી તમે અંદર એડ કરી શકો છો. હવે થોડું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. કૃતિબેન, આપણા પાસ્તા રેડી છે. તો હવે સર્વ પણ કરી લઈએ આપણે. હા હા, શ્યોર. રેડી છે આપણા આલિયો ઓલિયો પાસ્તા. ઓકે, તો આ ઇટાલિયન સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આલિયો ઓલિયો પાસ્તા રેડી થઈ ગયા છે અને તમે પણ ટ્રાય કરજો. દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનો શોખ છે અને તમે પણ જે નવી નવી વાનગી બનાવો છો, તમારું જે ટેલેન્ટ છે એને પણ દુનિયાભરમાં પહોંચાડવા માંગો છો, તો તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના ગેસ્ટ બની શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપણો સીધો સંપર્ક કરીશું. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો
તેના પર કોલ કરીને પણ તમે નામ લખાવી શકો છો. તો વાનગીના સફરને માણવાનું ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી હેપીનેસ, को-पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बिटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड वर्मोरा होमवेयर. नमस्कार. ઓલિયો આલુ પાસ્તા બનાવવાની સામગ્રી: બાફેલા સ્પેગેટી પાસ્તા, ઓલિવ તેલ, લસણ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કોથમીર. Presented by Tirupati Edible Oils, Healthy Wali Happiness and co-powered by दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध.